પાકિસ્તાન સાથેના તણાવની સ્થિતિને લઈ પ્રવાસીઓએ બનાસકાંઠા સરહદે જવાનું ટાળ્યું છે। પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને સબક શીખવાડ્યો છે અને ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે, જેના કારણે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં બ્લેકઆઉટ કરવું પડ્યું હતું। સરહદે તણાવ વધી રહ્યો છે ત્યારે પ્રવાસનને વેગ આપવા અમદાવાદ નડાબેટ વચ્ચે શરૂ કરાયેલી બસ સેવાને પણ અસર પહોંચી છે। બનાસકાંઠા સરહદે આવેલું નડાબેટ એ અટારી બોર્ડરને યાદ અપાવે તેવું સ્થળ છે। આ કારણોસર અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા પહોંચે છે। જો કે પાકિસ્તાન સાથેના તણાવ બાદ અમદાવાદ નડાબેટ વચ્ચે શરૂ કરાયેલી બસને પ્રતિસાદ સાંપડ્યો નથી। શરૂઆતના દિવસોમાં હીટવેવના લીધે પ્રવાસીઓ નડાબેટ જવાનું માંડી વાળ્યું હતું અને હવે ભારત પાકિસ્તાન વચ્ચે જે તોપો તણાઈ છે, આ સંજોગોમાં પ્રવાસીઓ નડાબેટ જવાનું ટાળી રહ્યા છે। પાકિસ્તાન સાથેના તણાવની સ્થિતિને લઈ પ્રવાસીઓએ બનાસકાંઠા સરહદે જવાનું ટાળ્યું છે। પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને સબક શીખવાડ્યો છે અને ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે, જેના કારણે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં બ્લેકઆઉટ કરવું પડ્યું હતું।